ના હવે શું આવશે જો મનુ હવે હું તમને આ નાખી દે કે નહીં જો મનુભાઈ હવે શું આવશે ખબર હે હવે ભેંસના પોલિયા ભરવાનું આવશે બરાબર એ તમારે છે ને આમ તાકો હું તમને શું કહું ભેંસનો પોલ્લો ભરાય ને તમારે ભરવાનું ને વિચારવાનું હું શું કરીશ એટલે મૂર્ખા આમ તો આમ ભર ભેંસનો પોલ્લો તમે હાથ પર ગાડી સુધી એમ નાખવાનું પછી તમે છે ને ચોક્કસ છે ને આમ લઈને જવાનું શું થયું આમ ભાઈ હું કહેલા એટલે મૂર્ખા એટલે ના ઉપડાય કોઈ વાતો કરશે તું ભેંસ રાખીશ તો અને માથે ઉપાડીને પછી ઉકેડામાં નાખવા જવાનું છે તમે વિડીયો સારો બને યાર આપણે ફાયદો ના વિચારશો યાર ખબર રોમાજી પબ્લિક આવું જુઓ ના નહીં યાર બે ભાગ થઈ જાય પબ્લિક કેવું દેખે ખબર તમે જેટલું શોર્ટકટ વિચારશો ને આ વસ્તુ હંમેશા શોર્ટકટ રસ્તો સારો હોય જ નહીં સમજી લો આ નવું વસ્તુ આપણે યુનિક જ છે તમે જેવું સારું દેખાય તમારે બનાવવાના તો શું કેવું હવે તમારા કટ લો અલગ અલગ મજા નહીં આવે કારણ કે હાલ આપણે શું તબેલાનો અનુભવ બતાવવાનો હવે સોનનું આવશે તો પણ તમે ઘરે જ નખાવી હતી તો પછી પેલા કોઈ દાદા લઈને બેહાવો તો એક ભારો એ પડી જાવ તો માથે ઉપડે લઈને આપો તો હોય ના હવે આ શોર્ટ પછી જ લઈ લો ફોન આવશે ફોન કઈ રીતે બનાવવાનો ભાઈ આ જે પૂરો રહ્યો પૂરો કાપવાનું આવે ખબર હે પૂરો કઈ રીતે કાપવાનું આ તો ખાલી કેવો પ્રશ્ન નહીં તમને કહી દઉં આ મનુજી તમારે લેવા આયા બરાબર હવે આપણે કોડિયાથી કાપવાનો મનુજી તમારે દૂધ લેવા પણ મનુજી હવે કે મારે ભેંસ રાખી હવે અનુભવ લાલા જોડે લેવા આયા આખો વિડીયો પડશે છેલ્લે તમારે ખબર કે મારે તો ભેંસે લાવીને જે હતું બરાબર હતું 75 ને 80 આલો પણ દૂધ મનુજી પછી ભાઈ આ સોન આવશે સોન નું ભરાઈ જાય છે હજી બોલ્યા તું રે હું પોતે બોલ્યા પછી હજી બોલ્યા એટલે આ તો ખાલી વાત છે સોન નું પટી જશે ને ભાઈ મનુભાઈ ને છે ને ભેંસ પાવાનું આવશે ભેંસ પાવાનું આવશે ને પછી આવશે છેલ્લે ફોન નું બધું પટી પછી મનુ રાખો એમને હું શીખવાડી દઉં પછી કટ ના થાય એ વાત સમજી લો આવો ચાલ હડો સોળમાં આવ્યું છું કટક કરો લે હડો હવે દોઈ લે આ બહેનો દોઈ લે એટલે હડો તાણ તું ભેગા થા હજી તો મનુભાઈ હજી તો ઘણું કોમ બાકી છે તમે અત્યારથી થાકી ગયા છો તો ભેંસ તમે કઈ રીતે રાખશો કહો હજુ કોમ બાકી છે હજી તો ઘણું કોમ બાકી છે મનુભાઈ અત્યારથી તમે થાકી જાઓ તો તમે ભેંસ નહીં રાખી શકો ભેંસ ઢોર જોડે ઢોર જેવું થવું પડે એટલે હજુ તો શું બાકી હોય ચાર તો ના દીધી પણ ડાયરેક્ટ દોવાની જ હોય કે શું હોય બીજું હવે દોવા નહીં આ ભેંસે જે પોલિયા કર્યા છે ને એ પોલિયા ભરી દો હેડો લે હેડો હેડો પેલું ટોકર આલું હું તમને ઊભો કરો ભાઈ તમે મનુભાઈ થાકી ગયા હો અત્યારથી ને હેડો આ ટોકર લઈ લો હા અને ટોકરમાં છે ને પોલિયા ભરી દો બધા ભેંસના હેડો કટ્ટા કરો જલ્દી હવે પોલિયો ભર દો પાવડો આવાકી પાવડેથી ના હોય મનુભાઈ તમારે શું છે તમારે ભેંસ કેટલી લાવવાની એક જ એટલે એ પાવડેથી ના ભરે તમારે તો હાથેથી જ ભરવાનું હોય હાથી ભરવાનું હા પોલિયો ભર દો હાથેથી હેડો અટક કરો જલ્દી ઉતાવળ કરો જલ્દી હો જુદે પાટું ના સોરતી એટલે મનુભાઈ શું કરો છો તમે ઓમ ભોય બેહો ઓમ ભોય બેહો ભલા મોણા ઓમ ઉભે ના ફરવાનું હોય આ તો ભેંસ તમે રાખશો હે ઓમ પલાંડે ઓમ બેહો ઉભા પગે ને પછી પોલિયા ભરો અંદર ભર દો બધું ચોખ્ખું સાફ કરી દો ઘસી એમને એમને નહીં રખાતી ભેંસો આ હજી પડી જો મનુભાઈ આ પડ્યા ભર દો કશું ના રાખશો આ રહ્યું હજી આ રહ્યું આ લઈ લો ભરો ઘસી હેડો ટુકર ઉપર લો હેડો હવે મનુભાઈ ઉપર લો ખટક કરો હજી ઘણું કોમ બાકી છે ભલા મોણા હા બધી હાથે ના ભરવાનું લાલા ભાઈ તમને એક આઈડિયા આલું
બે હજી પૂંછ ધર કરો ને એટલે ટોકર પાછળ ઊભું થઈ જવાનું. મનુભાઈ તમે યાર આવું ના કરો, ભેંસ પડકા છે પેલી. બે હશે ને બે પૂંછ ધર કરો ને તો કોઈ એ ગાવાનું નહીં જાય, એ ગોબર જ કરશે. એવું કોઈ નક્કી ના હોય. ઉપાડી લો ટોકર, હેડો. ઉપડાવો કી લડો કરો માથા કરો કી હતર. લડો ઉપાડ લો. ના ભલા મોં, તમે તો કપડા બગાડશો યાર. પેલા હેડો હેડો બતાવું કેડો એક નોખી દો. હેડો લડો. હા એવો કરો. પછી લ્યો હેડ હેડ હેડ. લઈ લે ઉપર લે. ઉપાડ લો હેડો. પટાટા કટક કરો મનુભાઈ, થોડી ઉતાવળ કરો જલ્દી. હજી ઘણું કામ બાકી છે. અલ્યા ઉકેડો અને કેટલા મનુભાઈ આલા તારીખ આ થમ મૂર્ખા. પર પાછું પર, એ પાછું પર લે. ભૂતિયાની વાટી આ હેઠો પડી ગયો. હવે ઓય નાખાય, આ ઉપરથી જ નાખો. ભરતો પાછું ભરો હેડો. અલ્યા ઓય નાખો હશી જી બધું શીખડીમાં જણા શીખ્યા ઉકેડો શીખ્યું બધોય. એ સીધરી નહીં ડરવાનું. આ તો તમે નાખી જો તો ઉકેડો તો બધો ફેલાઈ જાય. આ તો ખાતરમાં કોમ ના લાગે. ડબલ મજૂરી કરે. ભરતો પાછું. કઈ વેડા કરો છો બા? ઢોર રાખવાની આકર્યા છે. ઉપર નાખો, ઉપર ઓમથી જાય. ઓમથી ઉપડાવો તારું જાય તારું. ઓમથી એ બધું ઉપર નાખી દો. મનુભાઈ તમે તો એક ટોકર નાખવામાં તો તમે વરખા કેટલા કરો છો? લેતા હળો ટોકર ને બધું ધોઈ દો. ચકલી હતી એ પેલી ચકલી રહી કઈ ધોઈ દો. હેડો હેડો ઓમથી હેડો હેડો. તો મનુભાઈ હજી ઘણું કામ બાકી છે. બસ બસ હવે જીઓ હજુ સોન ભરવાનું બાકી હે. હજુ આખું પૂરું પતાવવાનું કમ્પ્લીટ ધોઈ દો ને બરોબર. પછી તમારે શું મૂકે પાછું પેલો પોલ્યો બધો તમારે પાવું કાઢી દો. હજી તો ઘણું કામ બાકી મનુભાઈ. હજી તો હે ફોન નાખવાનું બાકી છે, ભેંસ નવરાવવાનું બાકી છે. આ ટોકર ધોઈ દો પહેલા. હેડો શું કરું? આ ટોકર ધોઈ દો. અલ્યા હું કદી મારા ઘેર મારું એઠું પિતળિયું ધોતો નહીં અને મારો ઓળશે મને સોનનું ટોકર ધોરાવજો કે મનુભાઈ ઘેર તમે પિત્તરી ભલે ના ધોતા પણ તમારે ભેંસ લાવવાની છે કે નહીં? લાવવાની છે તો ભાઈ જોવું પડે આપણે. ઘસી ધોઈ દઈ રહ્યું. હા જોઈ દો. હા તમારા કપડા ના બગડે હો. કેવું ધોયું જુઓ. હા તમારે મોઢું દેખાય એવું જોયું છે તમે. મેલ દો ભૂકે ના મેલવા નહીં હજી. લઈ લો એ ટોકર લઈ લો. મેલાય નહીં કન. શું કરવાનું હોય? હજી પેલો પોલિયો ભરવાનો છે. હે પેલો પોલિયો ભરવાનો છે. એટલે પોલ્યો ભરતા પછી આ ટોકર ખુલ્યા મારા જો ધોરાય કી. મનુભાઈ તમારા કપડા ના બગડે ને એટલે ગોવરાયું મેં. લે કપરી ચો પથારી ફરો હોય ને ઠેક તો ધોઈ તું બહુ બગાડ છે. બગાડવાનું તો ધોરાય શું લેવા તમે? જો આ ભેંસે પોલિયો કર્યો બગાડી જો. એ બગડવું ના જોઈએ. ભરતો હેડો. જો હજી આ પડ્યો છે, પછી પેલો પડ્યો જો. ફટાફટ ભરતો હેડો. આ તો મારો હોય છે મને જન રૂપિયા આવતો 500 રૂપિયા હાજી ભરી આવતો એ મજૂરી કરાવવા હતો. શીખવા આવ્યો હું કે મને હું એને શીખવાડ્યું કે એ મને શીખવાડે એ સમજ જ નહીં પડતી. હેડો ખટક કરો જલ્દી. હજી તો ઘણું કામ બાકી છે મનુભાઈ. આગી કરો મને ભેટું મેલ છે. એ તો થઈ જશે. આગી આવીને મેં તે ઓટોમેટિક. મનુભાઈ બેટું ના મારો. પાવડો લાગતા હોય તો એક પાવડો ના રખાય મનુભાઈ. હાથેથી મજૂરી કરવાની. મનુભાઈ હે મારી મજૂરી છે બેઠો આની થોડું ધ્યાન રાખજો. મનુભાઈ આવું ના કરાય. શું કરો તમે? હે ફોન ઉપાડું દેખાતું નહીં. ભરો ભરો જલ્દી હાથેથી. હેલો કટક કરો મનુભાઈ. કપડા બગડે તોય વાંધો નહીં હો મનુભાઈ. બસ હવે પેલો લઈ લો. હેડો હવે હેડો હેડો
મનુભાઈ તો રહેવાનું પછી આ જોઈ દેજો તમે તાર પેલો પોલિયો પડે લઈ લો હડો પટી ગયું કામ હડો બરાબર શું કહો? ટકારો લઈને ભય પડે એમ કે શું બધું ઢોર નાખવાનું મનુભાઈ તમે નતું કીધું ત્યાં મારા છે યાર તમે લખતા છો જતા રહ્યા અમારે કુંભારા મારા હો હારી. અને સાચવજો. જેવી છે મનુભાઈ બરાબર મનુભાઈ આમ તગારું લઈ ફિલ્મ કા ફરજો એ મનુભાઈ કરવા દો તગારું પકડી ફિલ્મ કા ફરજો એટલે પેલી ફૂંફાળો બહાર છે એટલે મેળાઈ જાય તમે આજે રહ્યું મનુભાઈ તમારી એક્ટિંગ ખાસ એ કરવાની દીકરા ભેજે હું ખવડાવો આટલી પૈસા નખાતી છે ઘડી ઘડી પૂલ ના કરે છે એકદમ જ પૂરો થવો તો કોથળી બધી કાઢતા જ પાછા ખાતર ની જમીને ના બગડો પહેને ખોટું ના લાગે ખરાબ ના થાય પગે ના બગડે પહેના લાલા ભાઈ હું એક અસલ આઈડિયા તમે આલું હાથ પકડવાનો અલા મનુભાઈ આટલા મારે ના ઉપડાવવાનું હોય અહીંથી હાથેથી ઉપાડી લઈને જતું રહેવાનું હું તમારે ઘેર થોડી તમને ઉપડાવવા આવીશ પેલા બોલતા નહીં આપનું ભરવા ઉપાડી લો હેડો મનુભાઈ પડતા નહીં હજુ તો ભેંસ ભડકેલી જો મારે નહીં એનાથી શેટા રહેજો થોડા મનુભાઈ મારશે હો ભાઈ મને ના કહેતા તારું જાય તારું આ મૂર્ખો છોકરીઓને કહું છું તો એટલે શેટો રે તો ભેંસોની હેડમાં હેડ્યો જાય છે પેલા કહેતા હતો કે ભેહ મારે હ એટલે 10 વાર તો તમને મનુભાઈ મેં કીધું કે શેટા રહેજો ઊભો કરો મારે ઘડી ભલા મોડે પડી જાવ ભોય ખાતા નહીં કે શું હેડો પેલો પોલિયો લઈ લો છેલ્લો પોલિયો છે લાલભાઈ હા મને થોડા હાથ શેટા રાખો એક આઈડિયા આલું તો મને જુઓ હા આ ભેંસો ને તો પુલ્યા કરે ને એના કરતા પૂસરા પાછળ એક ખાતરની થેલી બોધી કાઢતા હોય તો અમે તમે છે ને આ ખાતર નાખો કે નહીં નાખતા ચારમાં હા તો ખાતરની થેલી પાછળ બોધી કાઢવાની એટલે છે ને પુલ્યો નેતર ના પડો જો કેટલો ફાયદો થાય ખબર હોય ભેંસના પગ ના બગડો તમારા હાથ ના બગડે ઘણો બધો ફાયદો થાય ટોકર એ ના બગડે તું ના પડે ટોકર તારા જેવી બુદ્ધિ હોત તો મને સારું હતું હો તાણ પછી હે એવું ના કરાય મૂર્ખા હવે એમ તું- થતું હોય એમ જ થાય સોના માના પેલી પોલિયો ઉપાડ લો હજી તો ફોન નાખવાનું છે હજી પુલ્યો નવરાવવાની ઉપાડીને છે. ડાયરેક્ટ દૂધ લેવાની છે ને હા પછી દોવાની હેડો હેડો એ ભેંસને નવરાવાની નહીં મનુભાઈ આકોટા ના કરશો આજે નહીં કર મેં આકોટા નહીં કર્યા કોઈ દિવસ તમે આકોટા કરી રહ્યા હો ભેંસને આકોટો નહીં કરવાનો હો મનુભાઈ ભરદો બધું કચ્છી મનુભાઈ ધૂળ વધારે ના પડશો હેડો શિખરા પેશનો તો આવતી શું ખવડાવતો હશે એવી મેં કાવા હે ને બકાળી ભરી ગયા બકાળી કાઠેલું બધું બહાર ને હરી જાય એવું થાય હા હું સહી પેશો રાશી ગયો આ રોમા હોમો ખોટો મેં પંગો લઈ લીધો આ વેચાતું દૂધ લાઈને ખાતો તો એ સારું હતું આ ભેંસ રાખવાનું મનું તું મોડી વાર મનુભાઈ આ છેલ્લો પોલિયો છે હવે છે ને એટલે ચમ બેસી જાવ ભલા મોણ હા ખાવા દો હે? હા ખાઈને હો ગઉ દવાય મનુભાઈ તમે અહીં તો થાકી જશો ને તો તમે ભેંસ નહીં રાખી શકો થાક લાગે આમો થાક લગાવે જ નહીં થાક લાગે જ નહીં દૂધ નહીં ખાવાનું પછી લે હડો ઉપાડી લો મનુભાઈ પડતાની હાથવી જાઓ હો જરા નાખી દો હડો ઉકેડામાં બસ 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 આમ હાથે ઊંઘે આખો તો છે ને બીજો કોઈ આમ મનુભાઈ હવે કહેવાનું કે મારે તો ભેંસ એક જ ભેંસ લાવી તમે પોપો ઘરે છે ને તમે આવો એ ભેંસનું જોવાનું હોય હેલો હવે હા લઈ લો હવે મોમાનો ને આનો કટ લઈ લે
પછી રોમાજીનો એ મેં લીધું ભે આડી અમારનો કટતો બે ના થઈ રે તો આનંદ કટાઈ ગયો અમાર સોણે ના ખાઈ ગયો તારો બીનો પક્કા આખો પડશે રોમાજીનો તમે ખબર તો છે કે મેં કોઈ આવત તમે કોમ થોડું ઘણું કરો આનંદ બીનો કટ લીધો રોમાજીનો આનંદ હા તો લઈ લો હો કે આનંદ ઘરે ખાતો હોય ને પાણી પીતો બહાર નીકળે રોમાજીથી નીકળે એવું નહીં શું કેવું હવે ખેતરમાં જતો એવું બતાવ્યું તો એવો કટ લઈ લો બરાબર ખાવા તો ગયો જ છે હો ખરો આ બાજુ કોનો પાવડર લઈ લે આનંદ તું ગેસ લાવશો કે તમે ચાલ લેવા જવું પડશે નહીં જવું પડે તમે વગડે તો તમે ચોથી વગડેથી ચાલ લાવશો એ મનુભાઈ કે ગમે ત્યાં ખેતરમાંથી લાવી દેવાની એ મનુભાઈ ચાલ લેવા જાય કે ના જાય કર એ વાટતા ને ભાઈ યાર મોંમાં લાકડી લઈને આવે નહીં ગાડી મેં લઈ એમ મનુજીને એક જ શબ્દ પકડી રાખો કે ભેંસને કારે દોવાનું હા બસ બરાબર આ છેલ્લો તમે કીધું ને એ ભેંસનું દોવાનો ટાઈમ હા 4-5 વાગે અત્યારે તો બધું કાપવાનું જ વાત બતાવો અત્યારે મજૂરી જ કરાવો હા લાલ લોકો એટલું જ કહે હજી તો બધું શરૂઆત છેલ્લે પૂરો નાખવાનું આ છે ભાઈ મનુભાઈ એમ નહીં આવા બોલ લઈને થોડો મનુભાઈ હું શું કહે છે હું મનુભાઈ ને એમ કહું હજી એક કોમ બાકી એટલે મનુભાઈ શું કહે ભેંસ દોવાનું ના હું કહે હજી એક કોમ બાકી એટલે હવે એમ જ કહે ભેંસ દોવાનું હાલ બોલ લઈને થોડો ફાય આવતો બતાવી દે ભેંસ દોવા જઈએ હા ભેજ દોવાનું જેમ થઈ ગયો હો ભાઈ આમનો કટ લઈ લો એક આ રોમ્બેલા વચ્ચે કેટલો ઉકેડે પેલું નાખી દીધો આપણે લે નહીં એટલે ટોકલ હું વચ્ચે હવે કટ નાખી બસ પછી ડોલ લે જાઓ મોરામાં જે કહી દીધું કે હું પહેલો ભેજ લેવાનું બધું એનો પછી શીરું પછી ઓય વાત તમે શું કહેવાનું મનુભાઈ? કે મને મોન નહીં હાલતો પણ મારે ભેંસ લાવી એટલે મારે જે બોલે મારે વાપરવું તો પડશે સહન શક્તિ તો મારે રાખવી પડશે એમ નહીં. રાખવી પડશે હો? ઠીક જ છે. લેવડો, ચાલુ કરો રોમાજીનો ને આ દર્શનનો કટ ચાલુ કરી દેલો આનંદજી હા રમાજી ખરાબ બફોર ના જમણી આ ખેતરમાં જાઉં ખેતરમાં પાણી થઈ ગયું આપણી કુંડી ભરવાની હતી એટલે પાણી આવી ગયું છે એમ ઓલે કુંડી ભરાઈ ગયેલા હજી પેસો નહીં પાઈ હવારાની ઓહ એટલે પેસો પાઈ દઉં કે ઓય આ તો પ્લસ બાદરામ પાણી થતું એટલે તમારે નહીં આવ્યું હોય ઓવે નતું આવી મને હવે પી રહેવા થયું તું મને હું હમણાં રોડ હેડ્યો જેઠા છે એટલે એમ પી રહેવા થયું મને હવે તમારે આવશે પાણી એટલે કુંડી ભરાઈ જાય એટલે ફોન કરી પાછું બંધ કરાવવું પડે ને ઓય એટલે ટોરા બોરા પછી પૈસા બાર વાટીને પાઈ નાખવાનું રોટલા બોટલા ખાઈ રહ્યા ઓવે ખાઈ ના કરે છે એમ હાવ બરોબર તમે કાધું કે હવે મારે તો ધોરણ સારો પૂરો કરવાનો હતો તો બપોર થઈ ગયું મોડું તો મારે તમારે જેમ પાણી પાઈ ને ભાઈ કમ્પ્લેટ સોયલે બાંધી અને હવે ઘેર ખાવા જવું છું આ થોડું ખાવા મોડું થઈ ગયું મારે ના ના પણ ટોરાનો સોયલે બધો પડે આપણે તડકે રસ કેવો આપણને તાપ લાગે વાત સાચી જાણે. તો ખટકા તો પાણી તો આ બગડતું કરતું વળી ઓવે, આ પાછા બાજુમાં પેલા નેટ તૂટી ગયેલી છે બીજા ખેતરમાં તો પૂરે શું કરવાનું અને શું કહું પેલો ટોરા રખડતા આવે છે ને તો ઉપર વાડે કદાચ મારે ખેતર અમુક જોવો ને તો જોજો હો કેમ કે પેલી વાડી મને તોડી નાખી છે ને ઓવે પેલા ઉપરલા ખેતરમાં ઓય તે કદાચ આવે ને તો કાઢજો હું ઘેર જઈને આવું હા કશો વાંધો નહીં હો સારું કોણ ભેંસ નવરાવાની ભાઈ હું તમને કહું કે મનુભાઈ હવે કોમ બાકી એટલે તમારે શું કહેવાનું તમારે એક જ ફોકસ પકડી રાખવાનું ભેંસ દોવાની, ભેંસ દોવાની, ભેંસ દોવાની. ઘણી ખાઈને ડોલ પકડી નાખો ઘણો લાલ ભાઈ દોઈ નાખો આ બધી એ કરવાનું હો. જોવાનોજી જેટલું શાંતિથી શાંતિ video બોલશો ને ભલે એક જ video એટલું આવે, સારું લાગશે તો. ઉતાવળ કરશો તો ઝટપટ શું બોલે ખબર નહીં પડે એક્ટિંગ એવું કરો કે હો ધીમી કરો પણ એક્ટિંગ સારી કરો મેન વસ્તુ છે ને આ શાંતિથી બોલો ઉતાવળ ના કરો બરાબર કમ્પ્લીટ. હવે તમારે ડોલ લઈને આવવાનું મનુજી શું કહેવાનું આઈને કે પેલા ઉકેડામાં પેલું નાખી દીધું છે ખોડો કેવાય જે પોલિયો રહ્યો ને એ ઉકેડામાં નાખી દીધું છે. હવે ડોલ લઈને હેડો હેડો જો હવે ભેંસ દોઈ દઈએ હેડો કેવું કે તમારે એક જ ફોકસ રાખવાનું ભેંસ દોવાની. હજુ ધોઈ નાખો હવે અને હું તમને એમ કહું કે એટલે મૂર્ખા એટલે તમારે થોડું કાઢ્યું જવાનું આમ શીખવા આવ્યો છું ખાલી ભેં તો મારી ભેં તો કે લાવતી લાવશું પણ એની ભેંસનું 2 લીટર દૂધ પી જાઉં છું સવારનો મથા કરે હવે એટલે આ મનુભાઈ કાનના પેલું ઉકેડા પેલું પુલિયો નાખવા ગયા છે હજી વર્યા નહીં કે શું કરે તોકને આ ભેંસ શું રાખશે અરે મને એમ એક બાજુ કે મારા લાલભાઈ ભેંસ રાખવી છે અને એક બાજુ વરખા કરી રહ્યા છે પુલિયા ભરે છે તો એમ મારો હાથ સુંગર છે યાર મનુભાઈ તમે ચઈ રીતે રાખશો ભેંસ એમને દૂધ નહીં ખવાતું હવે ઢોર જોડે ઢોળા જેવું તો આપણે થવું પડે હવે લે મનુભાઈ ઓ મનુભાઈ લે મનુભાઈ કેટલા રહ્યા મનુભાઈ લાલભાઈ ના હું લઈને આવ્યા તમે
લે હેડો હવે ભેહો દોઈ લે હા હે લે હેડો હવે દોઈ લઈએ ભેંસ મનુભાઈ ભેંસ દોવાની હજી ઘણી વાર છે, હજી તો ઘણું કામ બાકી છે. તમે ભેંસ લાવશો એટલે શું કરશો? ભેંસને પૂરો નહીં નાખવા જોઈએ. પહેલા તો શીલો તોડાયો હા, એમાં તમે પાકા થઈ ગયા. બરોબર, થઈ ગયો એમાં તમે પાકા થઈ ગયા. પાસ થઈ ગયો પાસ થઈ ગયા તમે. ભેંસનો પહેલો શીલો ચોટતા તમે શીખી ગયા. પછી ચાર નાખી ચાર નાખવામાં તમે શીખી ગયા, પાકો એમાં પાકા થઈ ગયા. પછી ત્રીજું કામ થયું આવ્યું ભેંસના પોલિયા ભરવામાં, એમાં તમે રેડી પાકા થઈ ગયા. પાકા થઈ ગયા કે નહીં? હવે તો એક કામ આવ્યું, હવે ડાયરેક્ટ ધોઈ લેવાનું, હજી નહીં ધોવાનું મનુભાઈ. અલ્યા એ આ હવારનો મને વેટ કરાય કરે હવારનો આવ્યો તાનો હજુ સાય નહીં પાતો અને નવરું ચાર ને ખવડાય શીલો તોડાવડાયો અને પોલિયા ઉપર આવડાયા કેટલું બધું કામ કરે તો મને ચિંતા ના કરે. હોજ પણ ભેં દોવાનું થાય 2 લીટર દૂધ ગરગટાઈ જવું હોય, 2 લીટર દૂધ પી જવું એટલે રાતે ખાવું ના પડે ઘેર જઈ. મનુભાઈ હવે છે ને હું તમને પૂરો કાપતે શીખવાડું, કેમ કે પૂરો તમે શું આંખો નાખી દો ને તો બગડે, એટલે એના 2 ભાગ કરી પછી નાખવાના થાય. મૂળો તો શિયાળામાં આવે ને, બાજરી રોટલો ને મૂળો 2 ખાવાનું આવે શિયાળામાં. પેલો આવડો આવે લીલા પત્તા વાળો એટલે મૂર્ખાએ મૂરો નહીં કહેતો, ના ના એટલે આ બાજરીના પૂરો કહું, પૂરો. એ વળી કેવો આવો પૂળો કદી જોયો હોય તો ખબર પડે. લે હેડ બતાવું. તમે છે ને મૂર્ખાડ્યા ડોલ નહીં લેવાની, ડોલ અત્યારે બેગો હોય કને એ ભેંસ ધોવાનો ટાઈમે ડોલ લેવાની હોય. લો હેડો ઉભો કરો. થાકી તમે જ વધારે જાઓ મનુભાઈ હો. થાક શેનો લાગે ભલા મોડા? હજી અટ્ટા કટ્ટા છો ને, ખાતું પીતું શરીર છે ને શેનો થાક લાગે છે? લે હેડો. હવે હું તમને છે ને પૂરો કાપતા શીખવાડી દઉં, એટલે તમે એ શીખી જાઓ ને એટલે તમારી ચિંતા ના રહે. પછી તમારે પૂરાનો બગાડ ના થાય, કેમ કે પૂરા આવે છે 3500 રૂપિયા તમે પૂરા લાવવો પડશે. પછી પાપડી તમારે ભેંસને ખવડાવવી પડશે 2200-2000 રૂપિયા પાપડીનો કોથળો આવે મનુભાઈ. પછી ખોણ તમે નાખવું પડશે, ખોણ આવે છે 2-3 હજારનું ખોણ લાવવું પડે. 1 મિનિટ પાપડી હા એટલે પાપડી તો હું 12 રૂપિયાની લાયો હું 5 કિલો જેવી. રોજ ચામાં પલાઈને ખાઉં, જોડે થોડા ગોઠિયા લાયો ને તો પેલી કાબેરો આવે ને મારા ઘર આગળ, તે કાબેરો થોડી પાપડી અને ગોઠિયા નાખું. કાબેરો આવે હમ કોંગલા ખાય અને થોડું બધી ખિસકોલા ખાયા. પાપડી તો પડી માર જોડે ચામાં ખાવાની. અલ્યા મનુભાઈ મૂર્ખા, એ પાપડી નહીં કહેતો હું. ડફોર જેવો રહ્યો તું તો. અને તારી બીજી ચીજ વળી પાપડી આવે તારામાં બુદ્ધિ ચારે આવશે, ખબર નહીં પડતી. પાપડી જે ભેંસને ઢોરને ખાવાની આવે ને એ પાપડી અલગ આવે ને મોણાને ખાવાની પાપડી અલગ આવે મનુભાઈ. એવું હા, મોણાને ખાવાની પાપડીની વાત નહીં કરતો, જે ભેંસ ખાય ને એ પાપડી લાવવાની આપણે. એટલે 2200 રૂપિયાનો એક કોથળો આવશે તમારે. બાપા રે 2200 રૂપિયાનો એક કોથળો. એટલે 2200 રૂપિયામાં લીટર દૂધ આવી જાય દૂધ પેલા રોમાજી જોડેથી. અને બીજું છે ને તમે પૂરા છે ને એ તમારે વેચાતા રાખી લેવાના. ચોમાસું આવે ને એની પહેલા 3500 ને 4000 પૂરા લઈ લેવાના. એ તમારે ભેંસ છે ને ચોમાસા ખાય વધો ના આવે, તમારે બીજે લીલી ઘાસ ના જરૂર ના પડે, ઘાસ પલળી જાય પછી જે ઉધેર જમીન રાખી લેવાની. નકર તમે ઘાસ તમે લાવશો ભેંસ ને તમે ઘાસ ચારો ચોખ્ખા લેવા જશો. લડો પૂરો કાપતે શીખવાડી દો. કેવા હોય પૂડા? કને કહેવાય ને પૂરા કને કહેવાય? હા રહેજો મનુભાઈ, આ શી હોય? આ પૂરો છે. અને પૂરો કહેવાય? હા લડો મનુભાઈ. એ જો અને કાપું વણા કાપવાનો. લાવો પેલું લાકડું લાવો, એ પડ્યું લાવો. લો વણા એ મેકી લો, આડી કોવાડી વણાથી 2 કટકા કરી પછી નાખવાનો એટલે બગાડ ના થાય. હા કાપી નાખો હાલો. મનુભાઈ કાપી રહ્યા? આ કાપું દાંતન જેવી હોટીઓ કરું હું. પહેને ખાતો ફાવે ને. આવું કરો તમે? આ પેલા દાંતન ઉપર નેનો હતો એટલે દાંતન આવી રીતે કાપતો હતો. અલા મૂર્ખા, આયતા પૂરો કપાય હે? આખો પૂરો આમ લઈ
આ પૂરો રહ્યો આ પૂરો આમ લઈ એ અહીંથી અહીં વચ્ચે બે ટચકા છોડીને પછી કાપી દેવાનો એક એક ડોકો નહીં કાપવાનો પેલા શીખવાડો કે તને હું તને આવડે શીખવાડવું પડે તો તારે આનો જોયા એવું આમ છે ને આ કોવાડી રહી ને મનુભાઈ એ આ કોવાડી રે અહીંથી અહીં ટચકા છોડો નોકરી નો એટલે આ પૂરો કપાઈ જાય હો આ રીતે કાપવાનો લોહાડો બરોબર સમજ્યો આ રીતે કાપવાનો હાલ હાલ લો મૂકી દઉં છું લઈ લો હાલો કોવાડી મૂકી દો હવે એક કોમ બાકી છે શું છે અલ્યા હવે દોઈ લેતો હું એ રીત તો બાકી રહી ને હવે ડાયરેક્ટ દોવાનું ના તાના હવે આપણે બધામાં તમે જો પૂરો કાપતે શીખી ગયા હે મનુભાઈ હવે તમારે છે ને હવે ડાયરેક્ટ દોઈ લેતો હું ને દોઈ જ લઈએ પહેલા ભેંસ હજી નહીં દોવાની હજી વાર છે મનુભાઈ તમે ભેંસ હોય ભેંસ ભોય બેઠી હોય કીચડ કાદાવાઈ થાય કે ના થાય હા એ ભેંસને નવરાવવી પડે કે ના નવરાવવી પડે ઓવર એટલે હવે ભેંસ નવરાવતે શીખવાડું તમને હાડો અલ્યા ભેંસને તો ગમે એવી નવરાશો તો કાઢી જ રહે કોઈ હું નવરાશ તો ધોળી નહીં થઈ જવાની એ હંમેશા કાઢી જ રહે ગમે એવું નવરાય તો ધોળી ના થાય કોઈ નવરાવી નહીં ચાલશે એ તો ખાલી હું તમને શીખવાડું કે આ રીતે નવરાવવાની તમે ના નવરાવતા તમારી ભેંસને પણ હું તમને શીખવાડી દઉં એમ કદાચ તમે નવરાવી હોય ને તો તમે નવરાવી શકો પછી ભેંસને પાણી પાવાનું હોય પાણી પાતે શીખવાડી દઉં પછી છેલ્લે રહ્યું ખોણ કઈ રીતે બનાવવું એ તમને શીખવાડી દઉં હા કંઈક પહેરને નવરાવાનું કે હા ઘરમાં કોણ બોને શીખાય શું કે મને કોઈ ગતા ગમ પડતી નહીં એટલે દાડામાં 2 વખત હું નવ હું તો ધોળો નહીં થતો તો કાળો શું તો બા ભેંસ તો અહીં ધોળી થવાની છે શું લેવા નવરાવાનું કહેતો યાર